નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જૂનના અંતિમ દિવસે હવે જામ્યું ચોમાસું। દક્ષિણ ગુજરાતમાં વરસ્યો ધમધોકાર। પહેલા જ વરસાદે સુરતની સુરત બગાડી નાખી અને હાલાકી વચ્ચે વરસાદની જે રાહ હતી તેમાં રાહત મળી છે। હજુ પણ 72 કલાકમાં ચોમાસું આખા રાજ્યને કવર કરી લે તેવા અણસાર છે અને એટલે જુલાઈમાં હવે મેઘરાજાની જમાવટ નક્કી છે। તંત્રના વાંકે ફરી ડૂબ્યું સુરત। 2 ઇંચ વરસાદમાં પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં। રસ્તાઓ જળબંબાકાર, વાહન ચાલકો પરેશાન। પ્રી મોન્સૂન કામગીરીના ઠેર ઠેર ધજાગરા। રોડ બેસી ગયો, ખાડામાં વાહનો ફસાયા। सीजनના પહેલા જ વરસાદે ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરને પાણી પાણી કરી દીધું છે। ફક્ત 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો અને સુરત મનપાના કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કાગળ પર જ ધોવાઈ ગયા। સુરત મનપાનું બજેટ કરોડો રૂપિયાનું છે, પરંતુ જ્યારે 2 ઇંચ વરસાદ પડે છે ત્યારે આ વિકાસના દાવો પર પાણી ફરી વળે છે। માત્ર સુરત કોર્પોરેશન નહીં, પરંતુ સુરત આસપાસની નગરપાલિકાઓની પ્રી મોન્સૂન કામગીરીના પણ ધજાગરા ઉડ્યા। લોકો સવાલ કરી રહ્યા છે કે પ્રથમ વરસાદમાં જ આ હાલ છે તો પછી બાકીની સિઝનમાં સુરતી લાલાઓના શું હાલ થશે? રસ્તા પર વહી રહી છે નદી। આ છે સુરતનું ડિંડોલી। સવારમાં જેટલો વરસાદ પડ્યો કે કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા। ડિંડોલીના નવનિર્મિત બ્રિજ પાસે પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। ગટર મારફતે અહીં પાણીનો નિકાલ જ ન થયો, જેના કારણે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા। કડોદરામાં પણ પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી। કડોદરામાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। કડોદરાના સરદાર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વરસાદી પાણી ભરાયા। કડોદરાની શ્રીનિવાસ સોસાયટીના હાલ જુઓ। સોસાયટી જળબંબાકાર થઈ ગઈ છે। દર વર્ષની આ સમસ્યા છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરે છે। આ વર્ષે તો પ્રથમ વરસાદમાં સોસાયટીના હાલ બેહાલ થઈ ગયા। સ્થાનિકોએ ગટરના ઢાંકણા ખોલી પાણીના નિકાલનો પ્રયાસ કર્યો, પણ તંત્રના અધિકારીઓ અહીં ન ફરક્યા। દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું જામવા પામ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના તમામ તાલુકામાં મધ્યરાત્રિથી ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદ ખાબકવા પામ્યો છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરી કે પલસાણા તાલુકાની અંદર મધ્યરાત્રિથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે કડોદરા નગરપાલિકા મત વિસ્તારના વોર્ડ નંબર 2 ની અંદર આવેલા શ્રીનિવાસ સોસાયટીની અંદર ઘૂંટણસમાં પાણી ભરવા પામ્યા છે અને આજે સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ વાહન હંકારવા માટે હાલાકી પડી છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે શ્રીનિવાસ સોસાયટીની અંદર માત્ર કડોદરા નગર વિસ્તારની અંદર મધ્યરાત્રિથી અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ વરસતા સમગ્ર શ્રીનિવાસ સોસાયટી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે। તો ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા સદસ્યો પણ ભૂગર્ભમાં હોય એવું ચોક્કસપણે આ દ્રશ્ય બતાવે છે અને સ્થાનિકોએ આ વહેલી સવારથી જ સળિયા અને લાકડીના ઠેસા મારીને પાણીને બહાર કાઢવાના પ્રયાસ હાલ ચાલી રહ્યા છે। સમગ્ર આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે શ્રીનિવાસ સોસાયટીની અંદર જળબંબાકારની સ્થિતિ જોતા વહીવટી તંત્ર પર આંખ આગળ આવા કાન કરી એવું ચોક્કસપણે દેખાઈ આવેલ છે। સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ છે। સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્ર વેરો તો વસૂલે છે, પરંતુ જવાબદારીમાંથી છટકી જાય છે। पूरे श्रीनिवास में पानी भर चुका है, दुकानों में पानी भर चुका है, गटर से पानी जा नहीं रहा है और गटर की बहुत हाली कंडीशन खराब है। और ढक्कन लगाने के लिए मैंने नगर पालिका से कितनी बार रिक्वेस्ट कर चुका हूँ कि सर पानी का कुछ व्यवस्था कीजिए, पानी का व्यवस्था कीजिए, पानी निकलने का। तो सर कुछ सुनवाई नहीं हो रही है। 3 घंटा 4 घंटा बारिश होता है तो
ये पूरा पानी भर जाता है, पूरी सोसाइटी श्रीनिवास भर जाता है, सबकी दुकानों में पानी अंदर चला जाता है। अगली बार भी ऐसा हुआ था, हम लोगों ने ये किया था, इस बार भी हुआ। सुबह सबसे पहले मैं 6 बजे आया, तब से लगे हुए हैं इसमें गटर निकालने में पानी। ઉધનાના પણ વરસાદે આ જ હાલ કર્યા। ઉધનાનો મુખ્ય રસ્તો જ પ્રથમ વરસાદમાં જળબંબાકાર થયો। સુરતથી નવસારીને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા। અનેક વાહન ચાલક રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા। કેટલાક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સુરતમાં મોડી રાતથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। શહેરમાં વિધિવત ચોમાસાના પ્રારંભ સાથે જહાંગીરપુરા, અડાજણ, પાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદની રાહ જોતા સુરતી લાલાઓમાં ક્યાંક ખુશી અને ક્યાંક પાણી ભરાવાથી ગમનો માહોલ છે। સુરતનો વેસુ વિસ્તાર પ્રથમ વરસાદમાં જ જળબંબાકાર થયો છે। રસ્તા પરના હાલ તો જુઓ, લોકો ઘૂંટણસમા પાણીમાં ચાલવા મજબૂર છે। ટુ વ્હીલર ચાલકોની હાલત કફોડી છે। ચોમાસું આવ્યું અને સુરતી લાલાઓ માટે આફત લાવ્યું। બોલો, 2 ઇંચ વરસાદમાં ડૂબવા માંડ્યું સુરત। ગરમીથી તો સુરતી લાલાઓને રાહત મળી, પરંતુ તંત્રના વાંકે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। કાગળ પર જ પ્રી મોન્સૂન કામગીરી। દર વર્ષે તંત્ર પ્રી મોન્સૂન કામગીરીનો દાવો કરે છે, પરંતુ દર વર્ષે ચોમાસામાં સુરત ડૂબે છે। આ વર્ષે પણ સુરતની સુરત જોઈ લો। અનેક નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષ જેવી જ સ્થિતિ પેદા થઈ છે। રસ્તા ઉપર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા તો કેટલી જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। ભગવાન મહાવીર કોલેજ રોડના આ દ્રશ્યો છે। અહીં પણ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વરસાદના કારણે અડધા સુરતના હાલ બેહાલ છે। અડધું સુરત પાણી પાણી થઈ ગયું। સવારે કોલેજ જતા વિદ્યાર્થીઓએ પાણીમાંથી પસાર થવું પડ્યું। તંત્રના વાંકે વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। પર્વત ગામના હાલ પણ પ્રથમ વરસાદમાં જ બેહાલ થયા। રસ્તા પર નદી વહેતી થઈ। સરસ્વતી વિદ્યાલયની આસપાસ પાણી ભરાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। દર વર્ષે પર્વતગામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પેદા થાય છે। બાજુમાં જ મીઠી ખાડી આવેલી છે। અહીં પણ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા નથી, જેના કારણે દર ચોમાસે સ્થિતિ ગંભીર બને છે। સિઝનની શરૂઆતમાં આ હાલ થતા બાકીની સિઝન પહેલા જો કોઈ નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો ફરી વખત ડૂબી જશે પર્વત। પ્રી મોન્સૂન કામગીરીના ઠેર ઠેર ધજાગરા। પૂર્ણા કુંભારિયા સણિયા હેમાદ રોડ પર રસ્તાનું કામ કર્યા બાદ યોગ્ય કામગીરી ન થતા ખાડા પડ્યા છે, જેના કારણે અનેક વાહનો ફસાયા। પ્રથમ વરસાદમાં જ રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા, જેના કારણે 7 થી વધુ વાહનો આ ખાડામાં ફસાઈ ગયા, જેમને જેસીબીની મદદથી બહાર કાઢવાની કામગીરી કરાઈ। કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉભા થયા। 400 મીટરનો આખો રસ્તો બેસી ગયો। સુરત કોર્પોરેશનની ઠેકાણા વગરની કામગીરીનો આ નમૂનો છે, જ્યાં શરૂઆતના વરસાદમાં લોકોની માઠી દશા બેઠી। મોટા વરાછામાં 400 મીટરનો આખો રસ્તો બેસી ગયો। રસ્તા પર કાર જેવા વાહનો સમાઈ ગયા। 4 થી 5 મસમોટા ભૂવા પડ્યા, જેના કારણે રસ્તાની કામગીરીની ગુણવત્તા પર સવાલ ઉભા થયા। મનપાએ હાલ તો તાત્કાલિક રસ્તો બંધ કરાવ્યો છે। જેસીબી સહિતની મશીનરી તાત્કાલિક મંગાવીને કામગીરી શરૂ કરાઈ છે। કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે કે નહીં તે સવાલ છે। સુરત શહેર હોય કે તેની આસપાસનો વિસ્તાર કે પછી અન્ય કોઈ વિસ્તાર કે જ્યાં પાણી ન ભરાયા હોય, કીમ ગામના હાલ પણ જોઈ લો, જ્યાં વરસાદના કારણે કૈલાશ સોસાયટી, નવજીવન સોસાયટીમાં પાણી ભરાયા। લોકોના જીવ તાળવે ચોંટ્યા। સોસાયટીની બહાર તળાવ ભરાઈ ગયું। જો કે આ વરસાદના કારણે રહેવાસીઓને ભલે હાલાકી પડી, પરંતુ ખેડૂતો જે વરસાદની રાહ જોતા હતા તેઓ ખુશ થયા છે, કારણ કે હવે તેઓ વાવણી કરી શકશે। ખુલ્લી ગટરો બની જોખમી। સુરતના એઆર મોલ બહાર પણ વરસાદી પાણી ભરાયા। અહીં ખુલ્લી ગટરો અકસ્માતને આમંત્રણ આપી રહી છે। વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ ગટરો જોખમી બની છે। સ્થાનિકોએ તાત્કાલિક કામગીરી કરવાની માંગણી કરી છે। જો કે કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ? તંત્રના પાપે કાર ખાડામાં ખાબકી। રાંદેર ઝઘડિયા ચોકડી પાસે પણ તંત્રના પાપે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો।
વહેલી સવારે વરસાદના કારણે કાર ચાલકે કાબુ ગુમાવ્યો. સર્કલ પર વળાંક લેતા ખાડામાં કાર ખાબકી. ખોદાણ બાદ યોગ્ય રીતે પુરાણ નહીં ભરાતા કાર ચાલકને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. થોડા દિવસ પહેલા જ પાલિકા દ્વારા અહીં ખોદાણ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદથી ઝાડ થયું ધરાશાયી. સુરતના વરાછામાં ભારે વરસાદના કારણે તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું. ઈશ્વર કૃપા સોસાયટી પાસે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટર ઘટના સ્થળે પહોંચી ગયા. ફાયર બ્રિગેડને જાણ કરી રસ્તા પરથી ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. અંડરપાસમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા. ઉધના અને લિંબાયત વિસ્તારના હાલ જોઈ લો. સિઝનની શરૂઆતમાં જ પાણી થઈ ગયો આ વિસ્તાર. વરસાદે એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. 2 થી 2.5 ઇંચ વરસાદમાં જ અંડરપાસમાં પાણી ભરાયા, જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો. ચોમાસાના પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી કરી છે. દ્રશ્ય જોઈ શકાય છે. ભીમનગર ગરનાળું સુરતના ઉધના અને નવાગામ ડિંડોલીને જોડતું આ ગરનાળું છે કે જ્યાં પાણી ભરાઈ જવાને લઈને વાહન વ્યવહાર બંધ હતો. મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે પહોંચ્યા છે અને સફાઈની અને ડ્રેનેજ ખુલ્લી કરવાની કામગીરી કરી રહ્યા છે, જેને લઈને કહી શકાય છે કે ધીરે ધીરે પાણી ઓછું થઈ રહ્યું છે, પણ આ જ પાણીમાંથી વાહનોને પસાર થવું પડી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે લિંબાયતનું ગરનાળામાં પાણી છે, ડિંડોલી જવાના ગરનાળામાં પાણી છે અને તમામ લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તેવું બતાવવામાં આવ્યું છે. તો કામગીરી કેવી કરી છે તે જોવા મળી રહ્યું છે. પહેલા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયું છે, ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉતર્યા છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે. હું કેમેરામેનને કંઈ દ્રશ્યો બતાવશે. મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે, ડ્રેનેજના આઉટલેટ ખોલી રહી છે, પાણીનો નિકાલ કરી રહી છે, જેને લઈ આ પાણી ઉતરતા ફરી એકવાર જનજીવન રાબેતા મુજબ થાય. મૈદરપુરા પોલીસ સ્ટેશન સામેનો વિસ્તાર જોઈ લો, જ્યાં પાણીનો નિકાલ ન થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રસ્તાઓ અહીં નાળામાં ફેરવાઈ ગયા. લિનિયર બસ સ્ટેન્ડ સામે પાણી ભરાયા. રેલવે સ્ટેશન વિસ્તારમાં બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે પાણી ભરાવાની સ્થિતિ વધુ વિકટ બની. બ્રિજ સેલના અધિકારીઓ દ્વારા પાણીના નિકાલની કામગીરી શરૂ કરાઈ. જનતા ત્રસ્ત, અધિકારીઓ મસ્ત. પાણી ઓસરતા મેયર તપાસવા નીકળ્યા. સવારના 4 કલાક ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ. રસ્તા પર લોકોના વાહનો બંધ પડી ગયા. ટ્રાફિક જામ થયો. તે સમયે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ એસી ચેમ્બરમાં મસ્ત હતા. વરસાદ બંધ થયો અને પાણી ઓસર્યા એટલે મેયર મેડમ આખો કાફલો લઈને તપાસ કરવા નીકળ્યા. જનતા પૂછી રહી છે કે જો પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરી હોત તો અત્યારે તપાસના નાટક ન કરવા પડત. 2 ઇંચ વરસાદમાં જો સ્માર્ટ સિટી ડૂબી જતી હોય તો સુરતી લાલાઓએ આખી સિઝન કેવી રીતે કાઢવી? સુરતના 11 તાલુકામાં ભારે વરસાદ. લોકોને ભલે તંત્રના વાંકે હાલાકી પડી, પરંતુ વરસાદના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો. ખેડૂતો હવે વાવણી કરી શકશે. સામાન્ય લોકોને ગરમીથી છુટકારો મળશે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2.25 ઇંચ વરસાદ પડ્યો. બારડોલીમાં 1 ઇંચ વરસાદ, 84માં 1.25 ઇંચ વરસાદ, પલસાણામાં 1.5 ઇંચ, કામરેજમાં 2.5 ઇંચ, ઓલપાડમાં 1.25 ઇંચ, મહુવામાં 1 ઇંચ, ઉમરપાડા અને અરેઠમાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો. સુરત જિલ્લાના માંડવીના ઉપરવાસમાં વરસાદના કારણે ખાડીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બૌધાનથી મુંજલાવ, ઉશ્કેર, રામકુંડ જવાના રસ્તા પર વાવ્યા ખાડીના બ્રિજ પર વરસાદી પાણી ફરી વળ્યા અને રસ્તો બંધ થયો, જેના કારણે લોકોને અવરજવર માટે 8 કિલોમીટર ફરીને જવું પડશે. આગાહી મુજબ જ દક્ષિણ ગુજરાતના કેટલાય જિલ્લામાં મેઘો મહેરબાન થયો. નવસારીમાં પણ મેઘરાજાએ સવારથી ધડબડાટી બોલાવી. વલસાડ, ભરૂચ, વડોદરામાં પણ મેઘ મહેરથી ખેડૂતો ખુશ છે. નવસારી પર પણ આખરે મેઘો ઓળખોળ થયો છે. નવસારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું. શહેરના ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ટાવર રોડ, ડેપો સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે. મેયરનું વિવાદાસ્પદ નિવેદન. શહેરમાં ભૂવાતો પડવાના છે. વરસાદની સિઝનની શરૂઆતમાં જ મેયરની ભવિષ્યવાણી સામે આવી છે. મેયરે લોકોને પડતી હાલાકીને લઈને પહેલાથી જ હાથ અદ્ધર કરી દીધા. મેયર અશોક ધોરાજીયાએ ભૂવા પડવાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું કે શહેરમાં ભૂવા તો પડવાના.
નવસારીની ફરતે ખૂબ વિકાસના કામો થયા છે. મોટી મોટી ડ્રેનેજની લાઈનો, વરસાદની લાઈનો નાખવામાં આવી છે. એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું, કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી પચાયું છે, છતાં પણ જોરમાં વરસાદ આવશે અને પાણી આવશે એટલે મેં આજે એવું પણ કહ્યું છે કે 4 ઝોનમાં જ્યાં પણ આવી તકલીફ ઉભો એટલે આપણે પહેલેથી જ તૈયારીના ભાગરૂપે સૂચના આપી દીધી છે. વલસાડ અને વાપી શહેરમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. વાવણી લાયક વરસાદની ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે તેમને આ વરસાદના કારણે રાહત છે. વલસાડમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના ધરમપુરમાં સવારથી બપોર સુધી 2 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કે નાના પોંઢા અને વાપીમાં બપોર સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. ભરૂચ જિલ્લામાં પણ મેઘો મહેરબાન છે. ભરૂચના અંકલેશ્વર હાંસોટમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી છે. લાંબા સમયથી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં હતા. જો કે ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે ખેડૂતો હરખમાં છે. સારા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભરૂચના અંકલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે પ્રથમ વરસાદમાં પાણી ભરાયું. નહેરનું નાળું ઊંચું કરવાની કામગીરી બાદ વરસાદી પાણી ભરાયા, જેથી વાહન ચાલકો પરેશાન થયા. ગડખોલ પાટિયા ખાતે આવેલા અયપ્પા મંદિર સામે નહેરમાં નાળાને ઊંચું કરવાની કામગીરી હાથ ધરાઈ. જો કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા પ્રથમ વરસાદમાં જ રોડ પર પાણી ભરાયા, જેથી સ્થાનિકોમાં રોષ છે. દમણમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી. મુશળધાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા, જેના કારણે જનજીવન ખોરવાયું. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા હાલાકી પડી. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં આખરે મેઘરાજાએ પધરામણી કરી. ખાસ કરીને પશ્ચિમના વિસ્તારોમાં હેત વરસાવ્યું. શહેરના ભાયલી, વાસણા, ઓપી રોડ, અકોટા, સયાજીગંજમાં વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી. બાકીના વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. અસહ્ય ગરમી બાદ વડોદરાના ડભોઈમાં વરસાદની એન્ટ્રી થઈ અને ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રીથી ખુશી પણ છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે ખેડૂતો ખુશ છે. ડભોઈમાં સરિતા બ્રિજ, એસટી ડેપો, કોલેજ વિસ્તાર, આંબેડકર ચોકમાં વરસાદના કારણે રસ્તા ભીંજાયા. ખેડા જિલ્લામાં મેઘો વરસ્યો. નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું. ધીમી ધારે વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જ નહીં, સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં મેઘમહેર છે, જેના કારણે ખેડૂતોએ આંશિક હાશકારો અનુભવ્યો. ખેડૂતોને હવે સારા વરસાદની આશા બંધાઈ છે. અમરેલીના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. રાજુલા તેમજ જાફરાબાદ પંથકમાં વરસાદના કારણે ખેડૂતો ખુશ છે. જાફરાબાદના બાબરકોટ, મિતિયાળા ઉપરાંત કડિયાળી અને દુધાડ સહિતના ગામડાઓમાં મેઘરાજા મહેરબાન થયા. અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. સાવરકુંડલામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ. સાવરકુંડલામાં વરસાદના કારણે નાવલી નદીમાં પૂર આવ્યું. વરસાદના બીજા રાઉન્ડમાં નાવલી નદી છલોછલ થઈ છે. સાવરકુંડલાના વંડા, વિજપડી, પટવડી સહિતના ગામોમાં મેઘો મન મૂકીને વરસ્યો છે અને ખેડૂત ઝૂમી ઉઠ્યો છે. રાજકોટ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સાંજના સમયે શહેરના મવડે વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું, જેના કારણે ગરમીથી લોકોને આંશિક રાહત મળી. જૂનાગઢ શહેરમાં સવારે મેઘરાજાની ધમધોકાર એન્ટ્રી થઈ. શહેરના કેટલાય ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તાઓ પાણી થયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ હાશકારો અનુભવ્યો. 5 વર્ષમાં સૌથી સૂકો રહ્યો જૂન મહિનો. ગુજરાતમાં જૂનમાં વરસાદની 82% ઘટ. દક્ષિણ ગુજરાતમાં ભલે મેઘરાજા પધાર્યા હોય, પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના ખેડૂતો હજુ પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. 30 જૂન સુધીમાં કચ્છ પંથકમાં માત્ર 0.24% વરસાદ થયો. વરસાદ ખેંચાતા 40% વાવેતર ઘટ્યું છે. પાણી માટે કકડાટ પણ શરૂ થયો છે. ઘાસચારાની પણ તીવ્ર અછત વર્તાઈ રહી છે. જો કે અંબાલાલે આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાય ભાગોમાં સારા વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને કેટલાક પંચમહાલના ભાગોમાં હવામાનમાં પરિવર્તન આવવાની શક્યતા રહેશે. વરસાદ ક્યાંક હળવો, ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આગામી 48 કલાકમાં પલટો આવશે અને ક્યાંક વાદળવાયુ કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે. ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે. પરંતુ ઉલ્લેખનીય છે
કે મધ્યપ્રદેશમાં એક લો પ્રેશર બનવાની, દેશના મધ્ય ભાગમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરમાં તારીખ 2-3 જુલાઈએ એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે. તે દબાણના લીધે અને એક દેશના ઉત્તરીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે. એટલે અરબ સાગરનો ભેગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થશે. બંગાળ ઉપસાગરનો ભેગ પણ ત્યાંમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ વિક્ષોભમાં મર્જ થશે. જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીજના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વર્ષીઓ દક્ષિણમાં ધમધોકાર વરસ્યો, પરંતુ ઉત્તર હજુ કોરું ધાકોર. ખેડૂતો આપ તરફ મીટ માંડીને બેઠા છે કે દક્ષિણના પાણી ભરેલા વાદળા ક્યારે ઉત્તર તરફ આવે ને હેત વરસાવે. કારણ કે પાણી વિના વાવણીનો સમય વીતી ગયો ને જો મોડું વાવેતર થાય તો પાકની આખી પેટર્ન પણ બદલવી પડશે. જુઓ મહેસાણા અને પાટણના ખેડૂતોની વ્યથા. દક્ષિણમાં દે દનાદન, પણ ઉત્તરમાં વધ્યો ઉચાર. જે વરસાદની રાહ જોવાતી હતી તે વરસાદ આખરે સુરત, નવસારી, ડાંગમાં પડ્યો. પરંતુ ઉત્તર ગુજરાત હજુ પણ રાહ જોઈ રહ્યું છે કે આ વરસાદી વાદળો ક્યારે વરસે. મહેસાણામાં વરસાદની ઘટ. ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાણીની ચિંતામાં ખેડૂતો વાવેતરથી અળગા રહ્યા છે અને જ્યાં કુવા, બોરવેલની વ્યવસ્થા છે ત્યાં જ વાવેતર કરવામાં આવ્યું છે. ખેતીવાડી વિભાગના આંકડા જોઈએ તો મહેસાણા જિલ્લામાં ખરીફ ઋતુ દરમિયાન સરેરાશ 2,87,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થતું હોય છે. પરંતુ હાલના તબક્કે માત્ર 43,000 હેક્ટર જેટલા વિસ્તારમાં જ વાવેતર થયું છે. આ તમામ વાવેતર હાલ કુવા કે બોરવેલ આધારિત છે. કારણ કે આ વખતે મહેસાણામાં વરસાદનું ટીપુંય નથી વરસ્યું. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન જિલ્લામાં 17% વરસાદ વરસી ચૂક્યો હતો, જેની સામે ચાલુ વર્ષે 2.87% જેટલો જ વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં માત્ર સતલાસણા તાલુકામાં જ એક સારો વરસાદ થયો છે. બાકીના વિસ્તારો હજુ પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તંત્ર જો તેમના ખેતર સુધી પાણી પહોંચાડે તો સિઝન બચાવી શકાય. વરસાદ ખેતા તો વિકટ જ થાય ને સાહેબ. આ 15 દિવસમાં થાય તો હજુ બરોબર, બાકી તો પછી કોઈ મતલબ નહીં. અત્યારે આમ ચાલુ વર્ષે કયા પાક વાવણી થઈ જતી હોય? અત્યારે કઠોળ, બાજરી આ થઈ જતી હોય. અને કેનાલમાં પાણી આપો તો કપાસ ને એવું અત્યારે હાલ થાય. હાલ થઈ જ નહીં. પાણી જ નહીં હાલી. બધી કેનાલો ચાલુ, આપણી એકલી બંધ. અમારે કોઈ અત્યારે પાણીની વ્યવસ્થા સજ નહીં અમારે, બરાબર. જે મોટી કેનાલો હોય આગળ છે અને એની માઇનોર નથી, માઇનોર પાણી આવતું નહીં. એટલે અમારા ખેડૂતોને અત્યારે સુધી કોઈ વાવવા લાયક વસ્તુ કોઈ વાવ્યું હતું, બીટી, કપાસ એ બધું કશું વાવવાની કોઈ સગવડ નહીં. હજુ માઇનોર ચાલુ થઈ નહીં. તો સરકારને એવી વિનંતી કે માઇનોર ચાલુ કરીને પાણી આલે તો કોઈ ખેડૂતો આવે. વાવેતરની દ્રષ્ટિએ જોઈએ તો બીટી કપાસ 27,000 હેક્ટર, જુવાર, ઘાસચારો 7,900 હેક્ટર, મગફળી 38,000 હેક્ટર ઉપરાંત સીમિત વિસ્તારમાં શાકભાજીનું વાવેતર કરાયું છે. પણ તમામ પાક પાણી માટે તરસી રહ્યા છે. જો આગામી અઠવાડિયા કે 15 દિવસમાં વરસાદ સારો નહીં વરસે તો મુશ્કેલી વધશે. માટે ખેતીવાડી વિભાગે ખેડૂતોને સતત પિયત આપવાની ભલામણ કરી છે. આ સાથે પાણીનો બગાડ અટકાવવા અને આકસ્મિક પાક આયોજનના ભાગરૂપે ટપક અથવા તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવા જણાવ્યું છે. 5 જુલાઈ સુધી વરસાદ ન થયો તો ખેડૂતોએ અડદ અથવા ઘાસચારા જેવા પાકો તરફ વળવું પડશે તેવી સલાહ આપી છે. અને વધુ લેટ વરસાદ થાય તો ખેડૂતોએ દિવેલા જેવા પાકો લેવા તેવી પણ સલાહ અપાઈ છે. હાલમાં વરસાદ ખેંચાયો છે. ગત સાલ આ તબક્કે 17% વરસાદ હતો, એની સામે ચાલુ સાલે અત્યારે 2.77% વરસાદ છે. એટલે વરસાદ હજુ ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને મહેસાણા જિલ્લામાં ઓછો છે. ફક્ત સતલાસણા તાલુકામાં એક વરસાદ સારો એવો થયો હતો. એટલે એના કારણે પાક વાવેતર કરેલું છે એમાં સતત પિયત આપવાની સંભાવનાઓ છે. અને ખેડૂતોને આકસ્મિક પાક આયોજનના ભાગરૂપે ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિથી પિયત આપી અને પાક બચાવવા માટે ભલામણ છે. ચોમાસું ખેંચાતા પાટણમાં પરિસ્થિતિ બેકાબુ.
ગુજરાતમાં ચોમાસાની ભારે ખેંચ વચ્ચે ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી એટલે કે જૂનમાં જ 82% વરસાદની ઘટ છે, જેની સીધી અસર પશુપાલન અને ખેતીના ઉદ્યોગ પર પડી છે. જૂન મહિનામાં છેલ્લા 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાતા રાજ્યના ખેડૂતોમાં ઉચાટ વધ્યો છે. ત્યારે ખરીફ સિઝન માટે ખેડૂતોએ બિયારણ લાવીને મૂક્યું છે, પણ વરસાદ થાય તો આગળ કામ વધે તેવી આશા છે. તો કેટલાક પાકને 5-5 વખત પાણી પણ પાઈ દીધું, પરંતુ વરસાદી પાણી નથી મળ્યું, માટે પાક પણ સુકાવા લાગ્યા છે. અત્યારે ખેડૂતો જે ચોમાસું પાક થાય, બાજરી છે, કઠોળ માટે મગ છે, અડદ છે, એ બધું બિયારણ લાવી અને મૂકેલું છે અને એની સમય મર્યાદા વરસાદની જતી રહી છે. એટલે અત્યારે ખેડૂતો વાવણીની તૈયારીમાં બેઠા છે, પણ સમય મર્યાદામાં જે સમય પ્રમાણે વરસાદ થતો એ થયો. તમામ રોયણ, આદરા, નક્ષત્ર જતા રહેશે. વાવણી લાયક જે ટાઈમ હતો વાવણીનો, બાજરી, કઠોળ, હલકોઈ કપાસનું વાવેતર આપણે કરવાનું હતું, એ આ 2 નક્ષત્ર જતા રહેશે. વરસાદ હવે થાય કે અથવા ના થાય, અને હવેથી થાય ને તો કોઈ કઠોળ કે બાજરી કે એવું કોઈ થવાની પરિસ્થિતિ રહી. કપાસને પણ 5 વખત પાણી પાયા, પરંતુ વરસાદી પાણીની જરૂર છે. વરસાદ ન થાય તો ઘાસચારો પણ બળી જશે અને ઢોર ભૂખ્યા મરશે તેવી સ્થિતિ છે. ખાસ કરીને પશુપાલન પર નિર્ભર ખેડૂતો માટે પણ પાણી અને ઘાસચારાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અત્યારથી જ આયોજન કરવા કહેવાયું છે. ત્યારે પાણી વગર કેવું પ્લાનિંગ કરવું તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. પાટણ જિલ્લા ખેતીવાડી વિભાગે પણ અલ નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને પાક નુકસાનના સર્વેની તૈયારી શરૂ કરવા સૂચના આપી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ હજુ સુધી વાવેતર ન કરનાર ખેડૂતોને હાલ ઉતાવળ ન કરવા માટે કહ્યું છે અને ઓછા પાણીમાં તૈયાર થતા પાકોની પસંદગી કરવા અપીલ કરી છે. મગમાં ગુજરાત 4 છે, પછી 851 નંબરની જાતો છે, એવી જાતો. દિવેલામાં 2, 4, 5, 7 નંબરની વેરાયટી છે, એવી જાતોનું વાવેતર કરવું હિતાવહ રહે છે. બીજું, જો 2 વરસાદ વચ્ચે અંતર વધે તો એવા સમયે ડ્રીપ ઇરિગેશન એટલે કે સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવી હિતાવહ રહે છે. અને પાકનું જે સ્ટેજ છે, દાખલા તરીકે ફૂલ અવસ્થા છે. ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે હવે સૌની નજર આગામી વરસાદ પર છે. જો ટૂંક સમયમાં સારો વરસાદ નહીં પડે તો ખેડૂતોની સાથે રાજ્યના કૃષિ ઉત્પાદન પર તેની ગંભીર અસર વર્તાશે.